Good morning, friend. I Jayesh Mewada heartily welcome you. આજે આપણે ધોરણ 11 અને 12 ઉપયોગી એવો ગ્રામરનો ટોપિક શોઈંગ કોન્ટ્રાસ્ટ એના વિશે અભ્યાસ કરીશું. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવો. વાક્યમાં બે ભાગ હોય છે. એક ભાગ મૂળ ક્રિયા અથવા હકીકત દર્શાવે છે, જ્યારે એનું પરિણામ વિરોધી આવે એવું દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એમાં આપણે વિરોધી પરિણામ દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. બટ, યટ અને સ્ટીલ આ ત્રણનો ઉપયોગ આપણે કરીએ છીએ. પરીક્ષામાં but, yet, still, though, although, even though, even if, however, as, in spite of અને despite આટલા લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. આપણે અત્યારે but, yet અને still શીખીએ, પછી એના પછી તરત જ આપણે though, although, even if અને even though શીખીશું. but, yet અને still આ ત્રણ એકબીજાના બદલે વાપરી શકાય છે. ત્રણેયનો અર્થ એક જ છે, તેમ છતાં અથવા છતાં પણ. હવે અહીંયા આગળ મેં વાક્ય રચના લખી છે. કર્તા, ક્રિયાપદ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, બટ, યટ અને સ્ટીલ, કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો. અહીં એક ઉદાહરણ આપ્યું છે કે હી ઇઝ રીચ, તે પૈસાદાર છે. હવે પૈસાદાર છે, પણ આપણે શું કરવાનું છે? એનાથી વિરોધી બતાવવાનું છે. એનું પરિણામ કેવું બતાવવાનું છે? વિરોધી. કે હી ઇઝ રીચ બટ, પણ કેવો છે? પૈસાદાર છે, પણ he is unhappy, તે સુખી નથી. કેવું હોય? પૈસાદાર હોય તો સુખી હોય, પણ આ વિરોધી છે. તો વિરોધી દર્શાવવા માટે અહીં આગળ આ વાક્ય છે હકીકત બતાવે છે, જ્યારે આ એનાથી વિરોધી પરિણામ વિરોધાભાસ દર્શાવે. તો વિરોધાભાસ દર્શાવવા માટે બટ, યટ અને સ્ટીલ નો ઉપયોગ થાય. હવે બીજું વાક્ય કે મિસ્ટર પટેલ ઇઝ ઓલ્ડ, મિસ્ટર પટેલ વૃદ્ધ છે, છતાંય શું કરી શકે? જો વૃદ્ધ હોય તો શું હોય? દોડી ના શકે, ચાલી ના શકે. પણ આપણે એવું લખવું હોય વિરોધી બતાવવું, તો મિસ્ટર પટેલ ઇઝ ઓલ્ડ યટ he can walk fast, છતાંય તે ઝડપથી ચાલી શકે છે. તો વિરોધી બાબત છે, કેમ કે જો વૃદ્ધ હોય તો ઝડપથી ચાલી શકે નહીં. બીજું એક આવું નવું હોય કે મિસ્ટર શાહ ઇઝ વીક, મિસ્ટર શાહ વીક છે, છતાંય સ્ટીલ he is એક્ટિવ, છતાં એકદમ એક્ટિવ છે, પ્રવૃત્તિશીલ છે. વીક હોય તો જો નબળાઈ હોય તો એક એક્ટિવ રહી શકે નહીં. તો વિરોધી દર્શાવવા માટે આ યટ, બટ અને સ્ટીલ વપરાય. ચોથું વાક્ય અહીં લખ્યું છે હી ઇઝ પુઅર, તે ગરીબ છે, છતાંય બટ હી ઇઝ, છતાંય તે કેવો છે? સંતોષી છે. તો આ બધા જ બટ, યટ અને સ્ટીલ એ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. બટ, યટ, સ્ટીલ વાક્યની વચ્ચે આવે છે. આટલું નોટબુકમાં લખો. પછી આપણે ધો, ઓલ્ધો, ઇવન ઇફ અને ઇવન ધો સમજાવીએ. ત્યાર પછી આપણે બટ, યટ અને સ્ટીલ જોયું. એના પછી ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આ ચારેયનો અર્થ છતાં પણ જ થાય છે. એ પણ વિરોધાભાસ દર્શાવવા માટે જ વપરાય છે. અહીં મેં એક વાક્ય રચના લખી છે. ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. ત્યાર પછી કર્તા, ક્રિયાપદ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. ત્યાર પછી બીજું વાક્ય. બીજું વાક્ય કયું? જે વિરોધાભાસ દર્શાવતું હોય તેવું વાક્ય લખીએ. અહીં એક ઉદાહરણ છે, એક્ઝામ્પલ. ધો હી ઇઝ રીચ, કે તે પૈસાદાર હોવા છતાં. અહીં આગળ એક શબ્દ આપેલો છે કે આપણે અનહેપી થી વાક્ય પૂરું કરવાનું છે. કેવી રીતે કરવાનું છે? શોઈંગ
કોન્ટ્રાસ્ટ બતાય. તો ધો હી ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. કે જો તે પૈસાદાર હતો છતાંય શું થયું, તે કોઈ ખુશ રહેતો ન હતો. તો એવું જરૂરી નથી કે વાક્ય પાછળ જ પૂરું કરવાનું આવે, આગળ પણ વાક્ય અધૂરું આપ્યું હોય એને પણ પૂરું કરવાનું પરીક્ષામાં પૂછાઈ શકે. અહીં આગળ સૂચના એવી આપી છે, ઇવન ઇફ થી વાક્ય પૂરું કરો. શોઈંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ કરી લેંગ્વેજ ફંક્શન વિરોધાભાસ કોન્ટ્રાસ્ટ નો પ્રયોગ કરવાનો છે અને આ વાક્ય પૂરું કરવા. તો શું કરશું, પહેલા ઇવન ઇફ લખો, ઇવન ઇફ પછી શું મૂકવાનું છે, કરતા. કરતા કયો મૂકશો, અહીં આગળ જે આપ્યું હોય એના અનુસંધાન. હવે ઈ છે તો આપણે ઈ પણ લખી શકીએ અથવા કોઈ પુરુષનું નામ પણ લખીએ. ઇવન ઈફ રમેશ, અથવા ઈ પણ લખી શકીએ રમેશ શું થયું, ફેલ થયો. પણ કેવું હતું, ખૂબ મહેનત કરી છતાંય નપાસ થયો. તો ઇવન ઈફ રમેશ વર્કડ હાર્ડ, એણે સખત મહેનત કરી છતાં પણ તે નપાસ થયો. તો પરીક્ષામાં આવી રીતે ઇવન ઇફ, ઇવન ધો, અલ્ધો આ ચારમાંથી ગમે તે એક પૂછાઈ શકે છે. બીજું કે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં તેમજ વચ્ચે પણ આવી શકે છે. ખાસ ધ્યાન એટલું રાખવાનું કે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એ જે વાક્યની આગળ આ ચાર શબ્દો લાગતા હોય એ વાક્ય કેવું હોવું જોઈએ, મૂળ ક્રિયા એટલે કે હકીકત દર્શાવતું હોવું જોઈએ. આ જ વાક્ય છે એને આપણે એવું કરવું છે કે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ આપણે એને વચ્ચે લગાડવું છે. તો કેવી રીતે બનાવશું, તો આ રીતે લખી શક્યા કે he is unhappy though he is rich. મૂળ વાત એ છે કે ધો, અલ્ધો એના પછી હકીકત દર્શક વાક્ય આવે, વિરોધી એના સિવાયના ભાગમાં એ વિરોધી આવે છે. આટલું લખી દો. એના પછી આપણે ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ સમજીએ. ત્યાર પછી આપણે ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ જોઈ લઈએ. એનો અર્થ પણ છતાં પણ થાય છે. અહીં એક વાક્ય રચના લખી છે કે ઇન સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, ત્યાર પછી એક વાક્ય રચના લખી છે કે ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ માય, હિઝ, હર, ધેર અથવા નામને કોઈ અપોસ્ટ્રોફી, મતલબ કે સંબંધક સર્વનામ મૂકવાનું, જેની સાથે આપણે સંબંધ દર્શાવવાનો છે એવું સંબંધક સર્વનામ મૂકો. ત્યાર પછી બીઇંગ, પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ, અને ત્યાર પછી બીજું વાક્ય કે જે વિરોધાભાસ દર્શાવતું હોય તેવું. અહીં આગળ એક એક્ઝામ્પલ છે, આપણે વાક્ય પૂરું કરવા ઇન સ્પાઇટ ઓફ નો ઉપયોગ કરવાનો, શોઈંગ કોન્ટ્રાસ્ટ. હી ઇઝ અનહેપી, શું લખીશું, અહીં આગળ ઇન સ્પાઇટ ઓફ ની સૂચના છે. તો in spite of આ હી છે તો હી નું સંબંધક સર્વનામ આપણે મૂકીશું his, ત્યાર પછી being, પછી શું મૂકીશું, વિશેષણ. તો in spite of his being rich, તો કે in spite of his being rich, તે રીચ હોવા છતાં પણ he is unhappy. આવું જ વાક્ય બીજું છે ડિસ્પાઇટ થી બનાવવાનું. તો શું લખીશું, ડિસ્પાઇટ he છે એટલે his being weak, તે વીક હોવા છતાં પણ તે ઝડપથી ચાલી શકે છે. હવે મિત્રો જો આ being ના વાપરવું હોય તો શું કરવું પડે,
આ જે રીચ છે એનું નાઉન લખવું પડે, આ વીક છે એનું નાઉન કરવું પડે. એક ઉદાહરણ સમજો. પણ આપણને જો નાઉન બનાવતા ના આવડતું હોય તો આ સંબંધક સર્વનામ મૂકી અને પછી બીંગ લગાડીને લખવું તમારા માટે વધારે ઈઝી રહેશે. લખી શકીએ આવી રીતે, ઇન સ્પાઇટ ઓફ his richness he is unhappy. તો આ રીતે પણ વાક્ય બની શકે છે. હવે આપણે એના પછી however અને as નો ઉપયોગ સમજીએ. ત્યાર પછી however અને as, આ બંનેનો અર્થ પણ છતાં પણ જ થાય છે. બંનેમાં થોડો થોડો ફરક છે એટલે બંનેની મેં વાક્ય રચના એ લખી છે. however શરૂઆતમાં આવે છે વાક્યની, ત્યાર પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, કર્તા, ક્રિયાપદ, અને પછી બીજું વિરોધદર્શક વાક્ય. અહીં આગળ એક વાક્ય આપણે પહેલા જે લખ્યા હતા એ પ્રમાણેનું છે, he is unhappy, તે ખુશ નથી. ક્યારે ખુશ નથી? એનું વિરોધી બતાવ, ખૂબ સુખી છે, ખૂબ પૈસાદાર છે, છતાંય હેપી નથી. તો હાઉ એવર થી બનાવવું છે. શું કરશું? પહેલા વાક્ય રચના પ્રમાણે તો હાઉ એવર વિશેષણ કે ક્રિયા વિશેષણ, તો હાઉ એવર રીચ હી, કરતા હી અહીં છે એનું એ જ આપણે કરતા મૂકીએ ક્રિયાપદ. તો કે હાઉ એવર રીચ હી ઇઝ, તે પૈસાદાર હોવા છતાં પણ તે સુખી નથી. ત્યાર પછી બીજું વાક્ય છે આપણે એજ થી બનાવ. જો અહીં આગળ એજ થી બનાવવું હોય તો વિશેષણ કે ક્રિયા વિશેષણ પહેલા આવે. હાઉ એવર થી બનાવો ત્યારે વિશેષણ કે ક્રિયા વિશેષણ પછી આવે. તો શું લખશો? માઇઝર એટલે કે કંજૂસ છે, પૈસાદાર હોવા છતાંય. તો રીચ એઝ હી ઇઝ, તે પૈસાદાર હોવા છતાં પણ હી ઇઝ માઇઝર. તો આવી રીતે વાક્ય બને. એક બીજું એક્ઝામ્પલ લખીએ, ફાસ્ટ એજ સી રેન, તે ઝડપથી દોડી. તો વિરોધી પરિણામ લખી શકીએ, સી could not catch the bus, છતાંય તે બસ પકડી શકી નહીં. તો આ રીતે મિત્રો આપણે વિરોધાભાસ દર્શક વાક્યની અંદર 4 પ્રકાર આપણે સમજાય કે however as, in spite of, despite, though, although, even though, even if, yet, but અને still. આટલામાંથી આપણે પરીક્ષામાં પૂછાય. પરીક્ષામાં 3 રીતે પૂછાય: આઈડેન્ટિફાય ધ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ. આટલું લખો એટલે હું તમને એક રિસ્પોન્ડ સમજાવું. ત્યાર પછી પરીક્ષામાં આપણે આગળ પેલા શીખી લીધું કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેવી રીતે બનાવવા. એ સિવાય સેક્શન એ ની અંદર રિસ્પોન્ડ પૂછાય છે કે એક ડાયલોગ આપેલો છે અને એમાં તમારે આ 4 વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. પ્રશાંત આસ્ક હાઉ ઇઝ યોર ગ્રાન્ડફાધર, પ્રશાંતે પૂછ્યું તારો ગ્રાન્ડફાધર કેમ છે. તો દીપાને જવાબ આપવાનો છે, પણ કેવી રીતે? એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ બતાવતું હોય એવી રીતે. જો અહીં આગળ આપણે પહેલા જ સમજાય કે કોન્ટ્રાસ્ટ આવે તો શું આવે? યટ, બટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એજ, ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફ. તો જો અહીં આગળ પહેલા વાક્યમાં ઇવન ઇફ આપેલું છે. ઇવન ઇફ માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી કેન વોક ઇઝીલી. બીજું વાક્ય છે માય ગ્રાન્ડફાધર્સ હેલ્થ ઇઝ ઓકે. જે આપણે હમણાં થોડી વાર પહેલા જે કીવર્ડ કયા એમાંનો એક પણ કીવર્ડ આમાં નથી એટલે આ ના આવી શકે. He can walk easily, આમાં પણ એક કીવર્ડ નથી એટલે આ પણ ના આવી શકે. If you want to meet him, come to my home, આમાં પણ કોઈ કીવર્ડ છે નહીં. આમાં એકમાં આપેલું છે even if. તો આ વાક્ય સાચું છે. તો રિસ્પોન્ડમાં આ રીતે કરો. ત્યાર પછી આઈડેન્ટિફાય ધ ફંક્શન, ફંક્શન ઓળખવાનું છે. પરીક્ષામાં જેટલા વાક્યો છે એના ઉપર અહીં કૌંસની અંદર બધા ફંક્શનો લખેલા હશે. તો કોઈ આનું આપણે ઉદાહરણ લઈએ તો આવી રીતે લખેલું હોય. એક્સપ્રેસિંગ કોન્ટ્રાક્ટ, બીજા વાક્યો હોય તો બીજા બધા ફંક્શનો લખેલા. તો આપણે ફંક્શન ઓળખવા માટે આપણા જે કીવર્ડ છે એ પ્રમાણે જો આની અંદર સી વોઝ લેઝી બટ સી પાસ્ડ, કે તે લેઝી હોવા છતાંય પાસ થઈ ગઈ તો બટ આપ્યું છે.
તો આપણે પરીક્ષામાં માત્ર આ બટના નીચે અંડરલાઈન કરી અને નીચે આન્સરમાં એવું લખવાનું છે એક્સપ્રેશન કોન્ટ્રાસ્ટ. અહીં આગળ હાઉ એવર આપેલું છે, આન્સર આ રીતે લખી શકીએ છીએ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો મિત્રો આ રીતે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ વિશેનો અભ્યાસ કર્યો. એના પછી નવા ગ્રામરના ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.